હાર્દિક નિમંત્રણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ઉમિયાય માતા નમઃ. શ્રી નેત્રા માતાજીના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવાર દ્વારા બેંગ્લોર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. કથા પ્રારંભ સંવત 2070 કારતક સુદ આઠમ, તારીખ 10/11/2013 રવિવાર. પોથી યાત્રા સંવત 2070 કારતક સુદ આઠમ, તારીખ 10/11/2013 ના શુભ દિને સવારના 8 કલાકે પોથી યાત્રા નિવાસ સ્થાનેથી કથા સ્થળ પર જવા નીકળશે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સંવત 2070 કારતક સુદ 11 બુધવાર, તારીખ 13/11/2013 ના રોજ. રાસલીલા સંવત 2070 કારતક સુદ 12 ગુરુવાર, તારીખ 14/11/2013. રૂક્ષ્મણી વિવાહ સંવત 2070 કારતક સુદ 13 શુક્રવાર, તારીખ 15/11/2013 સાંજે 6 કલાકે. કથા વિરામ સંવત 2070 કારતક પૂનમ રવિવાર, તારીખ 17/11/2013. કથા શ્રવણ સમય સવારે 9 થી બપોરે 12 કલાક સુધી, બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી. કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. નમ્ર નિવેદન, નિત્ય કથા શ્રવણ કર્યા બાદ મહાપ્રસાદ લઈને પાવન થશો. બહાર ગામથી પધારનાર શ્રોતાજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથા સ્થળ શ્રી ઉમિયા ભવન 980 હમીનગર આરપીસી લેઆઉટ, વિજયનગર, બીજો સ્ટેટ, બેંગ્લોર 560040. નિમંત્રક શ્રી શિવજીભાઈ ઉર્ફે વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી, બેંગ્લોર. સાલ ઓઢાડી અમે આપનું સન્માન કરશું અને ભાગવત ની જે આપણે પુસ્તિકા છપાવવામાં આવી છે માકાણી પરિવાર દ્વારા એ ભેટ આપીશું. તો શિવજી બાપા અને એમના અનુચો. 55ભાઈ ડાયાભાઈ છાભિયાને આપણે આમંત્રણ આપશું. વડીલ શ્રી આપ પધારો અને મહારાજ શ્રીના શુભ હસ્તે આપ ભેટ સ્વીકાર કરો માકાણી પરિવાર વતીથી. ત્યારબાદ મણીલાલ હિરજીભાઈ છાભિયા, તો વડીલ શ્રી લાલજી હરજી છાભિયા, વડીલ શ્રી આપ પધારશો. વિડીયો અને ફોટોગ્રાફી એ પણ છેક કચ્છથી મહારાજ સાથે પધારેલ છે અને જેઓ માં આશાપુરા ન્યૂઝ ચેનલ ચલાવી રહ્યા છે એમનું ડાયરેક્ટ લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે અને કચ્છના ગામડે ગામડે આ બેંગ્લોરની આ કથાની ગાથા ત્યાં વંચાઈ રહી છે. તો એવા જયમલસિંહ જાડેજાને હું વિનંતી કરીશ, સાહેબ આપ પધારો. જયમલભાઈનો કહેવાનું છે, હું એક નહીં, નામ ભલે નહીં પણ બધી મારી ટીમને આમંત્રણ આપો, એક વખત આ વ્યાસપીઠ તરફ આવે. તો તમામ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના ભાઈઓ જલ્દીથી આપ વ્યાસપીઠ તરફ પધારશો. કાળના કારણે કરીને પરમાત્માને ન ઓળખી શક્યો, કૃષ્ણને ઓળખી ગયો. પરમાત્માના ચરણમાં પડી વંદન કર્યા અને ક્ષમા માંગી. કૃષ્ણએ કહ્યું કે આ મણીના કારણે કરીને મારા પર કલંક લાગ્યું છે, માટે આ તારું મણી મને આપી દે. મહારાજ, મણી તો આપું, પણ તમે મારી પુત્રીનો હાથ પકડ્યો. હા, અને મહારાજ મણી આપું, સાથે સાથે શરત રાખું છું કે આપે મારી પુત્રીનો હાથ પકડ્યો, મારી પુત્રીનું તમે જો પાણી ગ્રહણ કરો તો મણી આપું, નહીતર મણી ના આપું મહારાજ. કારણ કે તમે મારી દીકરીનો હાથ હવે છોડો તો જગતમાં કોણ સ્વીકારે હવે એને? હા, અને તમે એક વખત હાથ પકડો છો પરમાત્મા, પછી કોઈને છોડતા નથી. અત્યાર સુધી સાંભળ્યું, જોયું અને અનુભવ્યું. મહારાજ, દીકરી આપું ને આ મણી આપું, બેય લઈ જાઓ. અને એ સમયે પરમાત્માએ જાંબુવતીનું ત્યાં પાણી ગ્રહણ કર્યું છે. પછી તો પરમાત્માએ સૂર્યની પુત્રી કાલિંદીને પરણ્યા. ત્યાર પછી પરમાત્મા
એક પછી એક લગ્ન કરવા લાગ્યા છે અને અષ્ટપટરાણીઓ થઈ છે પરમાત્માની. કથા અહીંયા આગળ સમાધિ ભાષામાં છે. અષ્ટપટરાણી એટલે પરમાત્માની અષ્ટ સિદ્ધિ છે. આપણે એમ કહીએ ભાઈ કૃષ્ણએ 8 રાણીઓ રાખી હતી, બિલકુલ નહીં. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે અને કહેવાય છે કે બધા જ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર હોય તો એ ભાગવત છે. તો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું બેંગ્લોરમાં સતત 7 દિવસ સુધી શ્રવણ બેંગ્લોર વાસીઓ અને મહાસભા ન્યૂઝના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓ કર્યા છે. ત્યારે કાર્યક્રમને આયોજન કરવું, કાર્યક્રમનો વિચાર કરવો, આ બધી જ વાત એક તરફ છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવક હોવું એ બીજી વાત છે. ત્યારે ખાસ કરીને સતત 7 દિવસ સુધી બેંગ્લોરના આ પાટીદાર ગણેશ ગ્રુપના યુવાનો અથાગ મહેનત કરી છે. ત્યારે મળશું પ્રમુખશ્રીને અને અન્ય યુવકોને કે ખાસ કરીને કઈ રીતે આખું સફળ આયોજન થયું છે, કથા પહેલા કેટલી તૈયારી કરી છે અને આજે જ્યારે વિરામ કથા લઈ છે ત્યારે કેટલો સંતોષ થાય છે. તો મળીએ પ્રમુખશ્રીને. સૌપ્રથમ આપનો પરિચય. મારું નામ કાંતિલાલ વાલજી પોકાર, કચ્છ કાદિયા નાના અને હાલે બેંગ્લોર. હું આ ગણેશ ગ્રુપનો સભ્ય છું અને આ પાટીદાર પરિવાર સમાજ યુવક મંડળનો પ્રમુખ છું. પ્રમુખ તરીકે અને એક સમાજના એક ગ્રુપના સભ્ય તરીકે કેટલી ખુશી થાય છે અને આયોજન જ્યારે સફળ રીતે પાર પડ્યું છે ત્યારે તમામ ગ્રુપને, ગણેશ ગ્રુપને કેટલી ખુશી દર્શાવતા પહેલા હું એ કહું કે તમે છેક કચ્છથી જ્યારે મા ચેનલ લઈને બેંગ્લોરમાં પધાર્યા છો તો હું તમને પેલી ધન્યવાદ આપું. અને અમારી ખુશીની વાત, જ્યારે એક વ્યક્તિ એમના પિતૃ મોક્ષ અર્થે અને સમાજ કલ્યાણ અર્થે જો એમનું ધન લગાવી અને કાર્ય કરતો હોય તો અમને તન અને મન આપવામાં કાંઈ પણ આગળ પાછળ જોવા જેવું હોય નહીં. અને મારો આ ગણેશ ગ્રુપના તમામ સભ્યો જ્યારે અમે 2-4 મહિના પહેલાં આની તૈયારીઓ શરૂ કરી ત્યારે ખડે પગે ઊભા રહીને આ માકાણી પરિવારને સંપૂર્ણ ભરોસો દીધો હતો કે આ સપ્તાહની અંદર તન અને મનથી જ કાર્ય કરીશું. અને અત્યારે તમે જોઈ રહ્યા છો 7 દિવસ જે આ બેનરથી લઈ અને ભોજન સુધીની અંદરના જે પણ કાર્યો છે આ ગણેશ ગ્રુપે કર્યા છે. અને માકાણી પરિવારની પાછળ ઊભા રહી આ સપ્તાહને, આ ભગવત સપ્તાહને સફળ કરવાનો અથાગ પ્રયત્ન કરેલ છે. અને આજે ગામડામાં પણ લોકો પાસે ટાઈમ નથી, ત્યારે મેટ્રો સિટીમાં આટલો 7 દિવસનો ટાઈમ કાઢવો ત્યારે એની પાછળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારા વડીલોએ જે અમને ભાથામાં પીરસ્યું છે અને જે આજે તમે અમારા વડીલોના સવારના પ્રમુખ સાહેબનો અને કેકેના પણ શબ્દો તમે સાંભળ્યા હશે કે વડીલોએ એક બહુ મહેનત કરી અને પૈસો કમાયા છે. પૈસાની કિંમત પણ એમને છે, સમયની કિંમત પણ છે, પણ અમારામાં જે એમને સંસ્કારોનું સિંચન કરેલું છે કે પૈસો એક તરફ છે અને સંસ્કૃતિ એક તરફ છે. જો સંસ્કૃતિ અને સંસ્કાર હશે તો પૈસો અમે ટકાવી શકીશું અને સંસ્કૃતિને જો સંસ્કાર આપણા હાથમાં નહીં હોય તો પૈસો આજ છે અને આવતીકાલે એને ઘરે પાછો ચાલ્યો જશે. આ અમારા માથામાં અમારા વડીલો બેસાડેલ છે અને અમે ટાઈમનું મેનેજમેન્ટ કરી ને 2 ભાઈ હોય તો એક ભાઈ તમે ત્યાં 2 કલાક જઈ આવો, અમે છીએ વળી પાછું જમવાડો અટાણે બીજા કાર્ય અટાણે તમે પહોંચી આવજો. આ ટાઈપનું અમે ટાઈમ મેનેજમેન્ટ કરીને આ કાર્ય સંપૂર્ણ કર્યું છે. વાત કરીએ આપણે ખાસ કરીને કેટલી ખુશી છે, એક તરફ ખુશી અને બીજી તરફ ગમ પણ હશે કારણ કે કથા વિરામ લીધો ત્યારે બધા જ જે લોકો છે પોતપોતાના ધંધે અર્થે લાગી જશે ત્યારે ખુશી અને ગમ કેટલો? સૌ પ્રથમ તો આ કાર્યક્રમ કરવામાં અમે અમારા અહોભાગ્ય સમજી કે આ એક પ્રોગ્રામમાં અમને કામ કરવાનો મોકો મળ્યો અને અમારા ગ્રુપને એટલી બધી ખુશી છે કે એનો કોઈ વર્ણન કરી નથી શકતા. તો ગમ કેટલો છે ખાસ કરીને હવે મેળાવડો ભેગો થતો એક માચડે નીચે ત્યારે હવે બધા જ લોકો પોતપોતાના એ વાત કરું તો હું 7 દિવસથી હું મારા કારખાને નથી ગયો. પરિવારનું જે આયોજન છે અને આવા આયોજન થતા રહે એના માટે ખાસ કરીને આ જે કચ્છથી આપણા 1800થી વધારે કિલોમીટર દૂર જ્યારે બેંગ્લોર આ એક પાટીદાર સમાજના યુવકોએ અને વડીલો જે કામ નિભાવ્યું છે એ ખરેખર કાબિલેદાદ છે અને દરેક કચ્છની છાતી ગજગજ ફૂલી જશે એમાં બેમત નથી. મળીએ અનેક વ્યક્તિને. કોણ બોલશે? મેન શું છે માકાણી બાબુભાઈ, મૂળ ગામ કચ્છમાં કાદિયા નાના. હિતેશ મહારાજનું જ ગામ છે. ખાસ કરીને કેટલી ખુશી છે અને શું જવાબદારી નિભાવી તમે? તો આ મેન સપ્તાહનો ઓલામાં બહુ ખુશી થઈ છે, કામ કરીને એટલું યોગદાન પણ આપેલું એમ. મેટ્રો સિટીમાં ટાઈમ કાઢો અને એની ખુશી 7 દિવસનું પાછું કેટલું મળ્યું છે તમને?
7 દિવસ કદાચ ફિટનેસ કરસ તો રૂપિયા કમાત એના કરતા જ્ઞાન મળ્યું છે એ જ મેન ખુશી છે. સારા સંસ્કાર મળેલા એ જ ગણશે. કેટલી કથા થઈ ગઈ છે આપણે અત્યાર સુધી? અહીંયા આજ 8મી કથા છે આજ. 8મી કથા હા વાડીમાં હા વાડીમાં 8મી કથા છે. આખું સફળ સંચાલન થાય છે અને મૂળ કેવી રીતે તમારું આખું મેનેજમેન્ટ કેવી રીતના કરો છો? મેનેજમેન્ટ હવે આ વખતે અમારે ગ્રુપ કરેલું હતું ને પહેલા જે પહેલી સપ્તાહ થયેલી હતી ત્યારે ગણેશ ગ્રુપે જ સપ્તાહ રાખેલી હતી ને મેનેજમેન્ટ પણ ગણેશ ગ્રુપનું જ કરેલું. સૌ પ્રથમ સપ્તાહ ગણેશ ગ્રુપની જ હતી એમ. કે આપણા હિન્દુ સંસ્કૃતિના કાર્યક્રમો થાય જેમ કે નવરાત્રી છે, ગણેશ એ બધા કાર્યક્રમો થાય છે બધા બધા આખી સમાજ જ હવે સાથે બધા. હવે બીજા જે યુવાનો જે છે તમે તો વડીલો કહેવાય, યુવાનોને શું અપીલ કરો છો કે આને આ સંસ્કારો જળવા દે એના માટે શું એને તમે અપીલ કરો છો? તો એટલા માટે તો કથા રાખી છે કે આપે તો કચ્છમાં જઈને પણ સાંભળી આવી પણ અહીંયા નાના બાળકો જોવાનો હોય ના સાંભળે તો અહીંયા આપણે જ્યાં વતનમાં રહેતા હોય ત્યાં જો કથા થતી હોય તો બધા સાંભળે ને બધાને લાભ મળે એમ. કે શું તમારા અનુભવ છે? જણાવશો? આપણે એકદમ મજા આવી, કાંઈક નવું જાણવા મળ્યું ને બાકી શું કંઈ એકદમ ફર્સ્ટ ક્લાસ હતું. યસ ગુડ ગુડ. શું નામ? મારું નામ મણીલાલ હીરાલાલ છાભૈયા, કાદિયા નાના, બેંગ્લોર રહેવાસી છું. બેંગ્લોરમાં કેટલા વર્ષથી છે? બેંગ્લોરમાં હું 30 વર્ષથી બેંગ્લોરમાં જ છું. 3 દાયકા થઈ ગયા. હા, 3 દાયકા થઈ ગયા. કઈ રીતે ખાસ કરીને એક અહીંયા નાનું કચ્છ ઊભું કર્યું છે એમાં આ કઈ રીતે મહેનત કેટલી લાગી છે? કારણ કે હવેની પેઢી છે એને મહેનત નહીં પડે કારણ કે બહુ એક નાનું કચ્છ ઊભું કર્યું. તમને કેટલી તકલીફ પડી? સ્ટાર્ટિંગમાં અમે આવ્યા તો હાવ એક નાના પ્રમાણમાં આવેલા હતા. આજે બધા અમારા સર્કલ બધા આજે વેલ સેટલ થયેલા છે. સ્ટાર્ટિંગમાં તો બહુ તકલીફ હતી. અત્યારે તો હવે બેંગ્લોરની અંદર 7000ની વસ્તી છે ટોટલ કચ્છ કડવા પાટીદાર સમાજની. મૈસૂર રોડ સમાજમાં અત્યારે 2200 થી 2400ની વસ્તી છે. અને જ્યારે વ્યક્તિને કાંઈ સમાજમાં કોઈ તકલીફ પડે આ છે ત્યારે કેવી રીતે ભેગા થઈ જાજો? કારણ કોઈકને સામાજિક કંઈક તકલીફ હોય, કોઈકને કંઈક શારીરિક કંઈક તકલીફ હોય અને બીજાને કોઈને કનડગત બીજો સમાજ ન કરે કે આપણા વ્યક્તિને કોઈ દબાણ ના આવે એના માટે કેવી રીતે સંગઠિત થઈને કામ કરો છો? હા, એમ તો બધી અમારી 8 સમાજ છે બેંગ્લોરની અંદર. 8 સમાજો ભળી કરીને કોઈ પણ એવી કોઈને પણ પ્રોબ્લેમ આવે તો બધા સાથે મળીને બધા એને પ્રોબ્લેમ સોલ્વ કરી છે. એનો કેટલો સહયોગ મળે? ધારો કે અહીંના ધારાસભ્ય છે, પછી તમારા અહીંના સેવકો છે, એનો પોલિટિકલ સહયોગ કેટલો મળે છે આપણે સમાજને? ના, એમ સીએમ સુધી ક્યાં વાત? સીએમ સુધી આપણો પરિચય છે એમ. હા, લાસ્ટ ટાઈમ હમણાં પીણિયાની અંદર અમે સમાજવાડીનું ઓપનિંગ કર્યું ત્યારે સદાનંદ ગૌડા સીએમ જે છે સીએમ ને અમે બોલાવેલા. સદાનંદ ગૌડા હા ના દેવેગૌડા કાંઈ સીએમ જ છે. એ સીએમ પણ ઓપનિંગમાં આવેલા એમ. તો વિચારો અત્યારે આપણા કચ્છમાં કે નાનકડું ગામ હોય એની અંદર મુખ્યમંત્રી જો પધારતા હોય તો એ ગામનો હોલ્ટ કેટલો હોય એ જ બતાવે છે કે કચ્છ કડવા પાટીદાર સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય અને મુખ્યમંત્રી અહીંયાના પધારતા હોય તો આ સમાજે એ અહીંનો દિલ જીતી લીધું છે. અહીંના લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે એ જ બતાવે છે કે અહીંના મુખ્યમંત્રી પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય. ત્યારે ફરી પાછા મહાસાપરા ન્યૂઝના કેમેરામેન મહેશ ગોસ્વામી, સંદીપ ખારવા અને ધર્મેશ જોગી સાથે જયમલસિંહ જાડેજા સર્વે કચ્છીઓને આ બેંગ્લોર વાસીઓમાંથી કંઈક પ્રેરણા લે એવી અપેક્ષા સાથે જય હિન્દ.